નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શંખેશ્વર ખાતે યુવાનો શિવ મંદિરના નિર્માણ માટે રામદેવ પીરનું વ્યાખ્યાન ભજવ્યું। વડિયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલા જૂના રામદેવ પીર મંદિર ખાતે તારાનગરના યુવાનો દ્વારા ગામની અંદર શિવ મંદિરના હોવાના કારણે મંદિરના નિર્માણ માટે છેલ્લા 2 વર્ષથી ગામોગામ ફરી રામદેવ પીરનું વ્યાખ્યાન ભજવી ફાળો એકત્ર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર હાલના સમયે જોવા જઈએ તો લોકો ધર્મના રસ્તો અપનાવતા જોવા મળી રહ્યા છે। ત્યારે શંખેશ્વર તાલુકાના તારાનગર ગામે શિવ મંદિરના હોવાથી ગામની અંદર શિવ મંદિરનું નિર્માણ થાય તે હેતુથી છેલ્લા 2 વર્ષથી ગામના યુવાનો રામાપીરનું વ્યાખ્યાન ભજવીને શિવ મંદિર માટે ભંડોળ એકત્ર કરતા હોવાનું ગામના સરપંચ જીલાજીએ જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે ગામના 52 જેટલા યુવાનોએ મંડળ બનાવી નાટક ભવાઈની ટ્રેનિંગ મેળવી ગામોગામ ફરીને રામદેવ પીરની મંડળી રમીને 8 લાખ ઉપરાંતનું ભંડોળ એકત્ર કર્યું છે અને તે ભંડોળ શિવ મંદિરના નિર્માણ અને ગામના વિકાસમાં વાપરવામાં આવશે। અત્યારના યુગમાં અમારા ગામની અંદર યુવાનો જાગૃત બન્યા છે અને ગામ નશા મુક્ત ગામ બન્યું છે। ગામની અંદર ખોટા દૂષણોને જાકરો આપી ગામને સુખી અને સમૃદ્ધ બનાવવા યુવાનોએ બીડું ઝડપ્યું છે। તે એક સારું કાર્ય કરી રહ્યા છે તેવું તારાનગર ગામના સરપંચ જીલાજીએ જણાવ્યું હતું। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર, કેમેરામેન વિજય ઠાકોર।